હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? 4:30 સવારનું મુહૂર્તના અંધારું છે પણ ગોળ કીટીભાઈ હોય ઉતાસ બાબુ બાબુ હાલો બેટા હાલો. પાણી તો પીચો અમારે જવું છે આજ ઘર સાફ કરવા ઉપર, કેમ કે બેનને છે આજે 4-5 દિવસની રજા. તો પછી દિવાળીએ ભેગું ન થઈ જાય ને બધું, કેમ કે અમારે ઉપર નીચે બે જગ્યાએ એટલું જ છે. એટલે પછી ઘર સાફ કરવામાં નીચે ઉપર કરવા રહીને તો 10-15 દિવસ થઈ જાય. તો આજ રજા છે 4-5 દિવસની તો ઉપર થઈ જાય. ઉપરમાં 4-5 દિવસ જ થાય એટલે થઈ જાય કમ્પ્લેટ. એટલે હવે 4 વાગ્યામાં અત્યારે જતું રહેવું તો તડકો થાય પહેલાંમાં આવતા રહે નીચે, અને બપોરે આરામે કરીએ એમ. એટલે સારું, ચાલો ઉપર જાઓ. અત્યારે ઉપર તો રહે ને બધા ગોદડા કોરા કરી પંખા ચાલુ કર્યા, કેમ કે અમારે રહે ને દિવાલમાં નથી, કબાટ બહાર જ છે. એટલે ખરાબ તો થાય જ નહીં, વાસે ન આવે. હા, તો આપણને બૈરાને ફરોદો હોય ને કે છે કરવું એમ. એટલે નકર ગાડલા ગોદડાનો કબાટ આખો લાકડાનો છે અને અમારે બહાર છે, દિવાલમાં છે નહીં. અને દિવાલમાં ફિક્સ હોય ને એવો નથી, એટલે વાસ તો આવે જ નહીં ખામકી. ચાલો ઉપર જઈને તમને બતાવો. ચાલો ઉપર જાઉં જ, અમારું ઉપર અંધારું છે. હા, બંધ કરતી આવજો. જો આ ભાઈ અહીંયા આવીને હોઈ ગયા, ડિસ્ટર્બ એટલે થતો હોય છે. જો હે ને આ સ્પેશિયલ એનું માટે હે ઉપર. જો હોઈ ગયા ને આવીને ઉપર આવીને હોઈ. જો કાલ ડુંગળી જો કેવું ગંધારું થઈ ગયું. કાલ સાફ કરીને ગઈ હું, વરસાદ આવ્યો ને એટલે. જો ફેનને આમ કવર રાખી દઉં હું, કેમ કે આ પંખો યુઝ ન થાય અને આમથી આમ તો સાફ કરવો પડે, ગંધારો બહુ થઈ જાય પોચમાં હોય ને. જો આવું હે, પહેલાં લાઇટ કરું પછી તમને બતાવું. દેખ લીજે આમ હે, બધાય પોરા કર્યા હે એમ જોઈ લે. આટલા હે ગાડલા ગોદડા અંદર, આખો જો એ આખો રૂમ ભર્યો છે. એટલે આ શું પોરા કરી નાખ્યા હોય ને એટલે છે ને આ બધી વાસ વહી જાય. બાટજી આવતી જ નથી પણ તોય આ તો મને એમ થાય કે લાઈ કરી ના. એટલે ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરું ને એ છૂટતું. કાલ પોરું તો બધું કરી નાખવું, પણ હવે ફિટ કરવામાં કેટલી વાર લાગશે. ચાલો ચાલુ કરવી તો થાય ને, નહીં તો શું થાય. લેટ્સ ગો. કેવો સુકૂનથી હું તો હે જે ઉપર આવ્યો બબુ. બબુ બેન હેલ્પ માટે આવી ગયા છે. જો સુઈ રહીશ, નીચેથી ઉપર આવ્યો, નીચે ડિસ્ટર્બ થયો ને એટલે ઉપર આવતો હોય. જો જોઈને કેવી ખબર પડે. ઉપર કોઈ દી તગડું નહીં હો, હું તો ભલે કચ્છ ખરાબ થઈ જાય તો જોકે ગોબરો નથી જ, પણ તોય ખરાબ થઈ જાય ને તો હું પોતા કરી નાખી પૂરી રહે. બેન હવે તમે અહીંથી જાઓ અંદર, પેલા પગ બગ લુઈ અહીંથી આ ગાડલા લે એટલે જગ્યા થાય. સમજી? લાઇટ કર એટલે લબાચોસ. ચાલો આ બધું ક્યાંથી સ્ટાર્ટ કરશું બેન? હે તને ખબર, મને જ ખબર હોય ને તો હું કરું. આ ગાડલું એક લઈ જાય એટલે હું અંદર આવતી રહી, હું બેઠા બેઠા બધું હંકેલવા માટે. પહેલાં રહ્યું ને બેડ અંદર સરખો કરી નાખવી, બેડ થઈ જાય ને એટલે પછી આ ચાલુ કરી, બરાબર ને? અંદરથી જ કરી નાખાય એટલે પછી લેવામાં મૂકવામાં મજા આવે ને. તો તું પોતું કે ડોલ કે કંઈ ન લાવી, અંદર ખાના લુવા નહીં જોઈ ડ્રોવરના. સારું હા, અત્યારે પહેલાં બેડની તો કરી પછી લુવાની હે એમ નાખી દે. કરી નાખો હે ને જોતી ને, પણ અંદર હમ ગોઠવવું જ જશે ને બસ. હવે વાંધો ને. જો
આટલા ગાડલા ગોદડા શું કરવા હે આ બધા દઈ દેવા કોકને સમજો આ બધી વસ્તુ સમજો છે ને જઈ આટલો લબાચો છે કોને હોય આટલો લબાચો સમજો આ બધું કબાટ આ બધું પોરા કર્યા હતા મેં કીધું બાસ હોય છે જો માળિયા હા ને ખુલ્લી નહીં આ હે પૈસે રાખો ગાડલા ગોદડાને જો દેખાય આમાં ગોદડા એવી છે આમાં ગાડલા આવી છે આટલો લબાચો કોણ રાખે હું રાખું મને નથી ગમતું દિવાળી આવે એમ થાય કાઢી નાખવું બધું દાઈટ ચડે એટલું ગોદડા એટલા છે શું કરવા છે કોણ આવે કોઈને કરે અત્યારે એ પહેલાં હતું કે મહેમાન આવતા ને ગાડલા પાથરતા ને ગોદડાઓ રાખતા અત્યારે કોઈને જવા નવરું જ નથી છોકરાઓ રજાયું હોય તો ફરવા વયા છે ક્યાં કોઈને જાય જવાનું હોય તો એકાદ દી 2 દી હોય બસ બહુ ઝાઝા દી કોઈને જાતું નથી અને લગ્ન પ્રસંગ હોય તો મંડપ સર્વિસના ગાડલા હોય આવો ગવારો ભેગો જ ન કરે મેં કર્યો મને ખબર થાકી જાઉં તમારે કોને આવા લદા છે મને કમેન્ટ કરજો હેલો ગાઈસ તો આવી ગયા 5 ને 3 શું કરે આટલો લબાચો છે અમારે જો હાડી આટલી બધી આ કાંઈ નથી અહીંયા એટલી અહીંયા એટલી આ કવર હે સાડીનું કવર એની અંદર એક કવર જો પછી એની અંદર મારા મારવાડા છે અમારા મારવાડા પહેરા તમે રાંદરમાં મમ્મીએ મારવાડા લીધા હતા 1000 પહેરા હા શું આ રીતે રાખું ખાલી હું ને ઘરમાં સાફ કરવી પણ એમ થાય કે એકવાર હાથ ફેરો થઈ ગયો ને બહાર આ મારું પોલું છે લગ્નનું સમજી બધા છે અમારે હગઈ નહીં છે બોલ હવે નીકળ્યાની ફેશન અમારે હગઈ થઈ છે હા આવી અત્યારે આ બધી નીકળી છે એની ફેશન પાછી આ તો મેં એક જ વાર પહેરી એક જ વારમાં હગઈ થઈ તે દિવસ બસ પૂરું પહેરી જ નથી હવે સાડી ઓમથી ઓછી ગમી પ્રસંગ પાછળ તો ટ્રેપ ટોપ ને એવું સાડા ન ગમે ઓછા આ બધા પડ્યા છે તો શું સાચવવાના છે બધા પછી આ કોથળીમાં રાખી દઉં ને એટલે ખરાબ ન થાય મારે જો એવું ને એવું શાઇનિંગ હજુ શાઇનિંગ નથી મારે હાડી એવી ને એવી ધૂળ ધમાલા નહીં મને ન ગમે નીચે મારે એંગરમાં ટીંગાડી ખાધી પહેલાં તો શું એવું એંગર ને એવું જ હતું અમારે લગ્ન થયા 2007માં થયા ત્યાં નીચે હતું અમારે ફર્નિચર ઉપર નહોતું કંઈ એટલે એંગલમાં ટીંગાડી ઉપર થયું ને એવા એંગલ બેંગલ બધા કાઢી નાખ્યા અને જો આ રીતે કોથળી ભરી અને જો આ રીતે રાખી દીધી તમે કઈ રીતે રાખો કોમેન્ટ કરીને કહેજો હું તો આ રીતે રાખું મને જેવું તેવું તો ગમે જ નહીં ગોઠવણીમાં મને ન ગમે જેવું તો મમ્મી રાઈડ ઉપર મને ગમે જ નહીં જો આવી જો દેખાડ્યા આ આખું બોક્સ ભર્યું હારી આ મારી બાંધણી છે ગ્રીન એકદમ ગોજી છે મને આવો કલર બધા બહુ ગમે ઘાટા જો આ ચાલો આ તો હારી બબુ કઈ એનું બ્લાઉઝ નથી મળતું તને એમાં છે એમાં રોમ પાકી છે આમાં પાને કર આમાં પાને કર આમાં બ્લાઉઝ નથી અમારે રે ને મારે શ્રીમંતની સાડી છે અમારે કરો નથી કરાતો પણ ખાલી હરખ ને એવું કરે ખાલી કરો બરોબર નથી કરાતો બબુબેનનો જન્મ એમાં મમ્મી લાવ્યા હતા ને ખોરામાં આ હાડી ગઈ કઈ આવી હતી અંદર વર્ક થયો ખોલવી નથી ચાલો હવે પછી મેડમનું કામ છે સારું ચાલો બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં ચલો જમવામાં છે દહીં ગરમ ગરમ ખીચડી ઘી અને ભાખ ચાલો તુલસીનું પાન મૂકી દઈએ
આપણે કરી દે દહીં આડું. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 12:30. જમવા છે મસ્તીનું. જો ડુંગળી બટાકાનું શાક છે, દહીં, ખીચડી, ભાખરી. ચાલો જમવા. હેલો ગાઈસ, વાગી ગયા છે 6 વાગી ગયા. 6 વાગી ગયા ને. અને જો અમારે થઈ ગયું છે ચકાચક. કચા પોતું બાકી છે પણ આ બધું થઈ ગયું કમ્પ્લીટ. આ એક દિવાલ બાકી લુવાની હે. ચેડા લુવા બેન. એ ગાંડો બાબો લુવાઈ ગયું હે. જો આ બધું ચકાચક થઈ ગયું. નીચે મેસી પડ્યું એક કચરા પોતું બાકી હે એટલે કંટુલો હે મારા ગઈઢા સાસુનો છે. એવું બધું જૂનું મને બધી ઓડ વસ્તુ બહુ ગમે. જો આ ગાડું છે ને આ બુલેટ ટ્રેન મેં નેપાળથી દીધું હતું અને આ રીને કાશ્મીરથી દીધું હતું. બેનને કંઈ ગાડું અહીંયા મૂકવાનું છે ને કિસ્તી અહીંયા મૂકવાની છે. આ બુલેટ મેં નેપાળથી દીધું હતું, આ કાશ્મીરથી. આ તો મેં અહીંથી લીધા હતા રાધા કૃષ્ણ. જો આ દીવો છે. પહેલાં આપણે ન કરતા એવું બધું. વાણી મને બધું બહુ ગમે. લોટો હતો જો તાંબા પિત્તળનું. પહેલાં દૂધ ભરતા ને આપણે તો હતો જ ખરું ને કાઢ્યો તો એટલે. જો અને બધું ક્લીન થઈ ગયું છે મસ્તીનું ચકાચક. કમ્પ્લીટ કરી નાખ્યું સાફ સફાઈ. જો એટલે રહ્યું ને બધું થઈ ગયું અંદર. જો એસી સાફ કરી કવરે ચડાવી દીધું છે ને. કમ્પ્લીટ રેડી થઈ ગયું. આ ઉપર સાફ કરવા આવી ખરી કોઈ આવતું નથી. હુવાય નથી આવતું કોઈ. બધા એમ કે આવું સરસ છે હુવા જતા હોય. જો આ ગાડલા ગોદડા તપીને ખા ફિનાઇલની ગોળીઓ નાખીને બધા મૂકી દીધા. જો આ બધા ગાડલા છે. અને જો મને આ રીતે જોઈ કબાટની અંદર તે છે ને બધું ગાડલા રીતે જો ઢાંકેલા છે. ગાડલા નીચે જે ગાડલા પણ ઢાંકી ટૂંબી રાખવાની. ધૂળ તો કરે જ નહીં પણ તો ઓલું ખસલત કહે ને આમાં ગોદડા છે રજાયું છે. જો છે ને આ બધા રજાઈ ને ગોદડા અને એક આ સિંગલ ગાડલું છે. આવું મારે જોઈ પછી આમાં બબુબેન હરખું ન કરે ને તો પછી રેડું પડી જાય. મને ન ગમે. પછી કે મમ્મી તું તો જો કેટલું કચકચ કરસ. એવું બધું કામ કરું જ પરફેક્ટ કરવાનું, નહીંતર નહીં કરવાનું. મને ન ગમે જેવું તેવું. બરાબર. ઉપરના માળિયા બધા કમ્પ્લીટ થઈ ગયા. એ બધા ફિનાઇલની ગોળીઓ નાખીને મૂકી દીધા. અને સવારે તમે જોયું હતું કેવું પડ્યું હતું અને અત્યારે જોઈ લ્યો. આ ફાઇનલ લુક છે. દેખાડ દો. જો આ બ્લેન્કેટ બધા હંકેલીને રાખી દીધા છે. આ બધા કપડાં છે. આમાંય કપડાં છે એ તે માં પેક કરીને રાખી દીધા. નીચે સાડીઓની બધું છે. આ બધી સાડી છે મારી. એની પાછળ છે 2. આ એ બધા છે. જો આને જો ઢાંકવાનું બાકી છે એક. બરાબર છે. એને આને ઢાંકવાનું ન થાય ને તે ઘડી વડે કપડાં કાઢવાના હોય એટલે તો એ ઢાંકી તો દઈશ જ. બાબુ કેવું સવારે થોડું કરશ. સવારે 4 વાગ્યાના કરી તે અહીંયા રૂમ થઈ ગયો કમ્પ્લીટ. ગાડલા ગોદડા બધું હંકેલાઈ ગયું. આ બેડ આખો તમે જોયો તો જોયો જ સવાય. એ આખો બેડ સાફ કરીને બધું હતું ને એમના આખું ગોઠવીને ફિનાઇલની ગોળીઓ નાખીને મૂકી દીધું છે. કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે કચ જો આટલું રહ્યું છે. બાકી બેનને કહી હવે રહે ને જો મને પ્લેટું બંધારી ન ગમે. જો થઈ ગઈ ને મોઢું દેખાય એવી. જો ચાલો જો બેન આવું છે અત્યારે. હવે ખાલી કા દિવાલ ધુવારી રહી છે નીચે બાકી લૂઈ નાખું. બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે 4 વાગ્યાના કરતા હતા ને ત્યાં બધું કમ્પ્લીટ થઈ ગયું. ખાલી 2 પોચું અને ટાંકા ઉપરના વિસરવાના રહ્યા બાકી એ કાલ. હેલો ગાઈસ, જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું